હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે હું તમારી સાથે શેર કરવાની છું મસાલાવાળું રોટલો, જે એકદમ સરસ અને એકદમ. તો જો તમે મારી આ ચેનલને લાઇક ના કરી હોય, શેર ના કરી હોય, સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મસ્ત કોમેન્ટ કરજો. તો ચાલો આપણે હવે આની જલ્દીથી એક રેસીપી જોઈ લઈએ. તો મેં મારું ઘરનું જ લસણ અને ધાણાભાજી ઉપયોગમાં લીધા. તો લસણ અને ધાણાભાજી આપણે કટ કરી અને એક બાઉલમાં લેવાનું છે આ બધું, અને મેથી નાખવાની છે 2 ચમચી, અને લસણવાળી ચટણી, મીઠું સ્વાદ અનુસાર, હળદર, એ બધું નાખી, પાણી નાખી અને આ બધું મિક્સ કરી દેવાનું પહેલાં. અને પછી એક ચાયણામાં બાજરાનો લોટ ચારી લેવાનો છે અને પછી એને મહળવાનો છે. અને આમાં એ યાદ રાખવાનું કે થોડું થોડું પાણી નાખવાનું, એકી સાથે નથી નાખવાનું. તો આપણે થોડું થોડું પાણી એડ કરશું અને એકદમ મહળી લેવું. અને આપણે તો આ તમે ઓરા સાથે કે રીંગણા અને બટેટાના શાક સાથે પણ ખાઈ શકો. તો એકદમ સરસ લાગે છે. તો હવે આપણો લોટ રેડી થઈ ગયો. તો હવે આવી રીતે ગોળ ગોળ કરી અને આને ઘડતું જવાનું છે રોટલાને. તો ચારે બાજુ પાણીની કિનારીથી સરખો રાઉન્ડ શેપ આપવાનો. પછી આવી રીતે એક અંગૂઠા વડે અને 4 આંગળીઓ વડે દબાવતું જવાનું, સાવ ફોરા ફોરા હાથે. તો બસ આવી રીતે હવે આપણે એને રોટલાને ઘડી લઈએ. તો આપણું રેડી થવા આવ્યું. તો આવી રીતે જો કાતા કાતા તો થઈ જ જાય, કારણ કે આમાં બધા મસાલા નાખેલા છે એટલે પ્રોપર ગોળ નહીં થાય. તો બસ હવે તાવડી પણ થઈ ગઈ અને આપણે તાવડીમાં નાખી દઈએ. તો આપણો આ મસાલાવાળો રોટલો રેડી છે. અને આવી રીતે ખાડા કરી અને પછી આપણે માખણથી માખશું. તો આવો સરસ અને સ્વાદિષ્ટ રોટલો તમે જરૂરથી ટ્રાય કરજો ઘરે. અને મારી આ ચેનલને લાઇક ન કરી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.